હજી પણ એ જ છે કે નવું મંત્રીમંડળ એ આ જે જૂના પ્રશ્નો હતા ધારાસભ્યોના કે ભાઈ અમારા કામ નથી થતા કે નથી એને સોલ્યુશન આપી શકે એ પ્રકારનું મંત્રીમંડળ હશે. જૂના અને નવા બંનેના કોમ્બિનેશન કરીને આ મંત્રીમંડળ બનાવવામાં આવશે. કારણ કે હવે રોનકભાઈ 2027 સુધી ફરી કશું રિસફલ થાય કે વિસ્તરણ થાય એની શક્યતાઓ છે નહીં. એટલે 2027ના દૃષ્ટિકોણથી આપણે આ મંત્રીમંડળના વિસ્તરણને જોઈએ તો હું એવું સમજુ છું કે પાર્ટી અનુભવી લોકો અને નવા લોકો એમાં ખાસ કરીને 50-55 વયની મર્યાદાવાળા લોકો હોય એવાને વધારે સ્થાન આપશે. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારે આપણને જોવા મળે એવું પણ શક્ય થાય. અને એની સાથે સાથે જે સૌરાષ્ટ્ર એક ચેલેન્જ બનીને અત્યારે ઊભું થયું છે કે મધ્ય ગુજરાતનો આદિવાસી બેલ્ટ છે કે જેની અંદર આમ આદમી પાર્ટીના સ્વરૂપે એક વિપક્ષ હવે સળવળાટ લેતો હોય એવી પરિસ્થિતિ છે. તો એને કંટ્રોલ કરવા માટે પણ એ જગ્યાએથી વધારે પ્રતિનિધિત્વ મળે એવી શક્યતા હું જોઈ રહ્યો છું.